हेलो स्टूडेंट्स, આપણે આગળના લેક્ચરમાં લાસ્ટ યર પાસ્તા અને પ્રેશરના સૂચકાંકોનો એક્ઝામ આપણે જોઈ ગયા. હવે મેં તમને લેક્ચરમાં વાત કરી હતી કે એકમ માટેનો સમ એટલે કે એકમ પરિવર્તનનો દાખલો આપણે આજે જોઈશું. મોસ્ટ આઈએમપી છે, બોર્ડમાં 5 માર્ક્સમાં 100% પૂછાય જ છે દર વખતે. આપણે જોઈ લઈએ એમાં કે એકમ પરિવર્તનનો દાખલો, તો એમાં મેઇન ભાર આપણે આપવાનો આવે છે એકમ. હવે અહીંયા તમને વસ્તુઓ આપેલી છે A B C D E અને F. અહીંયા તમને એકમ આપેલા છે કિલોગ્રામ, ક્વિન્ટલ, કિલોગ્રામ, મીટર, લીટર અને ડઝન. હવે એની પહેલા આપણે થોડા એકમ ઉપર જોઈ લઈએ કે આપણને એકમ પરિવર્તન કરતા પહેલા આપણને એકમનું નોલેજ છે કે નહીં થોડું આપણે જોઈ લઈએ. તો 1 ક્વિન્ટલ એટલે કે 100 કિલોગ્રામ. 1 ટન એટલે 1000 કિલોગ્રામ. જો કે ટનનો દાખલો તમારી ચોપડીમાં નથી, કદાચ બોર્ડમાં પૂછાય એની માટે મેં તમને માહિતી આપેલી છે. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, 1 ડઝન એટલે 12 નંગ. જો કે આ બંને વસ્તુ તમે જાણીતા છે. એકવાર આપણે એકમ જોઈ લીધા, હવે આપણે દાખલા ઉપર આવી જઈએ. તો અહીંયા તમને કિલોગ્રામ, ક્વિન્ટલ, કિલોગ્રામ, મીટર, લીટર અને ડઝન આટલા એકમ તમને આપેલા છે. હવે આપણે આ એકમમાં આપણને જે જથ્થાનો એકમ આપેલો છે ત્યાં આપણે સરખાવવાનો રહેશે. જો આપણું એકમ આપેલો છે અને જથ્થામાં આપણને જે એકમ આપેલો છે તે બંને સરખા હોય તો કોઈ વાંધો નથી. અહીંયા આપણે આપેલો છે કિલોગ્રામ, જથ્થામાં પણ આપણો એકમ છે કિલોગ્રામ, તો આપણે અહીંયા એકમ પરિવર્તન કરવું પડશે નહીં. પરંતુ અહીંયા એક પ્રોબ્લેમ છે, અહીંયા તમને 20 કિલોગ્રામનો ભાવ આપેલો છે. આ જે તમને 300 અને 440 જે ભાવ આપ્યો છે એ તમારો 20 કિલોગ્રામનો છે. તો હવે આપણે આને ભાગ્યા કેટલા કરી દઈશું? 20. તો 300 ભાગ્યા 20 અને 440 ભાગ્યા 20. તો 300 ભાગ્યા 20 આવશે આપડા 15 અને 440 ભાગ્યા 20 આવશે આપડા 22. બરાબર. જે પણ તમને એકમની આગળ કોઈ રકમ આપેલી હોય તો તેને ભાગ સાથે ભાગી દે. તમને જે પણ ભાવ આપેલો હોય, અહીંયા ધારો કે 5 આપેલા હોય તો ભાગ્યા 5, 10 આપેલા હોય તો ભાગ્યા 10. એકમની આગળની કોઈ પણ રકમ તમારે ભાવની સાથે ભાગી દેવાની રહેશે, જેથી તમને 1 કિલોગ્રામનો કે એક વસ્તુનો તમને ભાવ મળી જાય. આપણે મેઇન પર્પસ છે આપણો એકમ પણ સરખા થવા જોઈએ. તો અહીંયા થઈ ગયો છે કિલોગ્રામ, કિલોગ્રામ અને કિલોગ્રામ. આપણે 20 કિલોનો ભાવ આપ્યો હતો તો આપણે એને ભાવ સાથે ભાગી દીધો. હવે આપણને મળ્યા છે 15 અને 22. નેક્સ્ટ ક્વિન્ટલ. અહીંયા મેં તમને કીધેલું છે કે ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ. અહીંયા તમને આપેલું છે ક્વિન્ટલ અને અહીંયા તમને જથ્થામાં એકમ આપેલો છે કિલોગ્રામ. તો હવે આપણે અહીંયા એકમ પરિવર્તન કરવાનું થશે. તો અહીંયા હું ક્વિન્ટલની જગ્યાએ લખી દઈશ 100 કિલોગ્રામ. હવે આપણા એકમ સરખા થઈ ગયા. અહીંયા પણ કિલોગ્રામ છે, અહીંયા પણ કિલોગ્રામ છે. હવે અહીંયા મેં તમને કીધું હતું કે એકમની આગળ કોઈ પણ રકમ આપેલી હોય એ તમારે ભાવ સાથે ભાગી દેવાની. તો 500 ભાગ્યા 100 અને 700 ભાગ્યા 100. તો તમારો જવાબ આવશે 5 અને 7. આ બહુ ઈઝી ટ્રીક છે. બધામાં તમારે આ જ રીતે એપ્લાય કરવાનું. સમની શરૂઆત કરો એકમ પરિવર્તન માટે તો પહેલા એકમ સરખાવવાના. એકમ સરખા ના હોય તો તમારે એકમ સરખા કરવાના. એકમ સરખા કર્યા પછી જો આગળ કોઈ પણ રકમ આપેલી હોય તો તેને ભાવ સાથે ભાગી દેવાનો. આપણો હવે જવાબ બનશે 5 અને 7. આગળ વધીએ તો વસ્તુ C માટે આપણને આપેલો છે અહીંયા કિલોગ્રામ, અહીંયા આપેલું છે આપણને ગ્રામ. તો હવે આપણે કન્વર્ટ કરવું પડશે કિલોગ્રામમાં. તો તમને જ્યારે કિલોગ્રામમાં કન્વર્ટ કરવાનું કે 1 kg બરાબર કેટલા ગ્રામ છે? 1000 ગ્રામ.
ગ્રામ. આને ભાગમાં હું કેટલા કરીશ 1000. એટલે આ શેમાં પરિવર્તન થઈ જશે કિલોગ્રામમાં. તો આપણે અહીંયા જોઈ લઈએ તો 1200 ભાગ્યા 1000 એટલે આપણો જવાબ આવશે 1.2 અને 2000 ભાગ્યા 1000 એટલે આપણો જવાબ આવશે 1.2. તો અહીંયા આપણે જોઈ લઈએ કિલોગ્રામ આ પણ તમારું ગ્રામમાં હતું તો હવે શેમાં કન્વર્ટ થઈ ગયું તો કિલોગ્રામમાં. તો આપણા જથ્થાના એકમો અને આપણને જે એકમમાં આપેલું છે એ બધું આપણું સરખું થઈ ગયું છે. નેક્સ્ટ વસ્તુ ડી માટે મીટર આપેલું છે. અહીંયા પણ શું છે મીટર છે. તો આમાં કોઈ પણ પરિવર્તન કરવાનું રહેશે નહીં અને મીટરની આગળ તમને કોઈ પણ રકમ આપેલી નથી તો એ પણ પ્રોસેસ આપણે રહેશે નહીં. નેક્સ્ટ વિભાગ ઈ માટે અહીંયા તમને લીટર આપેલું છે, અહીંયા પણ લીટર આપેલું છે. તો આમાં પણ તમારે કોઈ પ્રોસેસ કરવાની નહીં રહે, જેમ છે એમનું એમ જ રહેશે. વસ્તુ એફ માટે ડઝન અને અહીંયા તમને આપેલું છે નંગ 8 નંગ અને 10 નંગ બરાબર. હવે આપણે જે નંગ આપેલા છે અને અહીંયા આપણે ડઝન આપ્યું છે તો આપણે અહીંયા ચેકીને શું કરી લઈશું 12 નંગ. હવે આપણે 12 નંગ કર્યા તો મેં તમને એવું કીધું તો એકમની આગળ કોઈ પણ રકમ આપેલી હોય તો એને શું કરીશું આપણે ભાવ સાથે ભાગી દઈશું. તો ભાવ સાથે ભાગી દઈએ તો 30 ભાગ્યા 12 અને 36 ભાગ્યા 12. 30 ભાગ્યા 12 કરીએ તો આપણો જવાબ આવશે 2.5. 36 ભાગ્યા 12 તો જવાબ આવશે આપણો 3. હવે આપણે એકમ પરિવર્તન કરી દીધું છે. ભાવમાં પણ જે ફેરફાર થતો તો આપણે ટોટલી ફોર્મેટ આપણું રેડી કરી દીધું છે. હવે આપણે એક બેઝિક ઉપર જતા રહીએ કે ભાવ એટલે થશે P અને જથ્થો એટલે કે થશે Q બરાબર. આપણે કીધેલું જ છે કે જે આપણું જૂનું વર્ષ આપેલું હોય આગળનું વર્ષ આપણને આપેલું હોય એ આપણું થશે આધાર વર્ષ. તો આમાંથી આપણું આગળનું વર્ષ કયું છે તો 2015 તો P0 આધાર વર્ષનો ભાવ 2016 તો P1 એટલે કે આપણો ચાલુ વર્ષનો ભાવ જથ્થો 2015 એટલે કે Q0 આધાર વર્ષનો જથ્થો અને 2016 એટલે કે Q1 ચાલુ વર્ષનો જથ્થો. P0 P1 Q0 અને Q1 અને એની અંદર થતા એકમ પરિવર્તન આપણે જોઈ ગયા. એકમ પરિવર્તનમાં તમારે ખાસ આ વસ્તુઓ યાદ રાખવી જરૂરી છે. આ વસ્તુઓ યાદ નહીં હોય તો તમારે એકમ પરિવર્તનમાં બહુ ભૂલ થઈ શકે છે. એકમ પરિવર્તન કરતી વખતે આગળના આંકડાનું પણ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. જો તમે આ વસ્તુ કરતા ભૂલી જશો તો આખો દાખલો તમારો ખોટો પડશે. એકમ પરિવર્તનમાં સહેજ પણ ફોર્મેટમાં તમારી મિસ્ટેક થશે તો આગળ જે પણ તમે પ્રોસેસ કરશો લાસ્ટ યર પાસેથી ફિશર માટે બધી જ તમારી ગણતરી ખોટી આવશે અને અંતમાં આપણો આખો દાખલો ખોટો થઈ શકે છે. એટલે જ્યારે આપણે એકમ પરિવર્તન કરીશું ત્યારે એકમમાં તમને જે આપેલું છે અને જથ્થાના તમને જે એકમ આપેલા છે ખાસ વ્યવસ્થિત રીતે સરખાવીશું. સરખા ના હોય તો એને સરખા કરીશું, એને પરિવર્તન કરીશું અને જો એકમની આગળ તમને રકમ આપેલી છે તો ભાવ સાથે ભાગવામાં આવે છે. જથ્થાની અંદર જો તમે કોઈ પરિવર્તન કરો છો તો એમાં તમારે ભાવ સાથે કોઈ પણ સંબંધ રહેતો નથી. તમે ડાયરેક્ટ જથ્થાને જ તમે પરિવર્તન કરી દો છો. અહીંયા જ એક્ઝામ્પલમાં છે જ તમારે કે જથ્થામાં અહીંયા તમને ગ્રામ આપેલું છે અને અહીંયા તમને કિલોગ્રામ આપેલું છે તો તમે એકમમાં ના કોલમમાં પરિવર્તન કરતા નથી પરંતુ ડાયરેક્ટ જથ્થાના ખાનામાં તમે અહીંયા ગ્રામમાંથી કિલોગ્રામમાં પરિવર્તન કરો છો. તો ગ્રામમાંથી કિલોગ્રામમાં પરિવર્તન કરો છો તો માત્ર એ અસર તમારી જથ્થા પૂરતી જ રહેશે, ત્યાં ભાવમાં ઇફેક્ટ થશે નહીં. જો તમને એકમના કોલમમાં તમે પરિવર્તન કરો છો તો
ભાગ ઉપર આપવી પડે છે. હવે આપણે આગળની ગણતરી જોઈએ. લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક ગણવાનો છે આ માહિતી ઉપરથી. તો હવે આપણે એ શરૂઆત કરીએ. હવે આપણે એકમ પરિવર્તન કર્યા પછીનું જે આપણું ફોર્મ્યુલા છે અહીંયા રેડી છે. આપણે P0 Q0 P1 અને Q1 જે હતા અને એકમ પરિવર્તન કર્યા પછી જે ભાવમાં તફાવત હતો, જથ્થામાં તફાવત હતો, જે આપણે પરિવર્તન કર્યો હતો એની સાથે આ ફોર્મેટ આપણું રેડી છે. હવે આ ફોર્મેટમાં આપણે લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક આપણે જે કર્યો હતો એ જ રીતે કરવાનો છે. તમે જો આ લેક્ચર જુઓ છો અને તમે આગળનો લેક્ચર નથી જોયો, તમને બેઝિક નોલેજ નથી, તો આપણો પહેલા આની આગળનો લાસ્પિયર પાસે અને ફિશરનો જે સારો સિમ્પલ દાખલાનો બેઝિક ગણાવેલો છે પહેલા એ જોઈ લેવો, પછી એકમ પરિવર્તનના દાખલાની શરૂઆત કરવી. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો આપણા P0 Q0 P1 અને Q1 છે. ગણતરી કરીએ તો અહીંયા P1 Q0 P0 Q0 જે આપણે લાસ્પિયરના સૂચકાંક શોધવા માટે જરૂરી છે. અહીંયા છે આપણા P1 અને Q1 P0 અને Q1 જે આપણા પાસેના સૂચકાંક માટે જરૂરી છે. નેક્સ્ટ હવે આપણે ગણતરી ચાલુ કરીએ તો આપણે P1 અને Q0 આ બંનેની આપણને ગણતરી કીધેલી છે. તો આ બંનેનો ગુણાકાર P1 અને Q0 નો તો 22 ગુણ્યા 5 તો આપણો જવાબ આવશે 110. નેક્સ્ટ 10 ગુણ્યા 7 તો 70. તમારે બધી જ ગણતરી કેલ્ક્યુલેટરમાં સાથે સાથે કરવાની રહેશે. 1.2 ગુણ્યા 75 તમારો જવાબ આવશે 90. 15 ગુણ્યા 15 225. 18 ગુણ્યા 36 648. 8 ગુણ્યા 3 24. નેક્સ્ટ P0 અને Q0 P0 અને Q0 તો એની ગણતરી 15 ગુણ્યા 5 75. 5 ગુણ્યા 10 50. 60 ગુણ્યા 1.2 72. 14.25 ગુણ્યા 15 213.75. 32 ગુણ્યા 18 576. 2.5 ગુણ્યા 8 20. નેક્સ્ટ P1 અને Q1 ઉપર જઈએ તો P1 અને Q1 તો આ બંનેની ગણતરી થશે 22 ગુણ્યા 8 176. 7 ગુણ્યા 15 105. 75 ગુણ્યા 2 150. 15 ગુણ્યા 25 375. 36 ગુણ્યા 30 1080. 3 ગુણ્યા 10 30. લાસ્ટ કોલમ માટે P0 એટલે કે આઈડિયા અને આપણે Q1 આ બંનેનો ગુણાકાર કરવાનો રહેશે. 15 ગુણ્યા 8 120. 5 ગુણ્યા 15 75. 60 ગુણ્યા 2 120. 14.25 ગુણ્યા 25 356.25. નેક્સ્ટ 32 ગુણ્યા 30 960. 2.5 ગુણ્યા 10 એટલે કે થશે 25. હવે આપણે બધા જ ફોર્મેટ રેડી કરી દીધું છે. હવે આપણે સિગ્મા P1 અને Q0 શોધવાના છે. તો આ બધાનો આપણે સરવાળો કરીશું. 110 +70 +90 +225 +648 +24 તો આપણો સરવાળો આવશે 1167. નેક્સ્ટ P0 Q0 તો સિગ્મા P0 Q0 શોધવાના છે. 75 +50 +72 +213.75 +576 +20 તો આપણો સરવાળો આવશે 1006.20.
75. નેક્સ્ટ P1 Q1 તો સિગ્મા P1 અને Q1 શોધવાના છે તો 176 પ્લસ 105 પ્લસ 150 પ્લસ 375 પ્લસ 1080 અને પ્લસ 30 તો આપણો જવાબ આવશે 1916. નેક્સ્ટ P0 અને Q1 તો સિગ્મા P0 અને Q1 એનો સરવાળો કરીશું 120 પ્લસ 75 પ્લસ 120 પ્લસ 356.25 પ્લસ 960 પ્લસ 25 તો આપણો જવાબ આવશે 1656.25. આ થઈ ગયું તમારું સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 સિગ્મા P1 Q1 અને સિગ્મા P0 Q1. હવે આપણે શોધીશું લાસ્ટ યર પાસે અને ફિશરનો સૂચકાંક. તો જોઈએ લાસ્ટ યરનો સૂચકાંક. તો લાસ્ટ યરના સૂચકાંકનો ફોર્મ્યુલા છે સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો હવે આપણે જોઈએ સિગ્મા P1 Q0 કેટલા આપેલા છે આપણને મળ્યા 1167. આપણા સિગ્મા P0 Q0 કેટલા મળ્યા 1006 ગુણ્યા 100 બરાબર આપણો જવાબ આવશે 115.12. આગળ જોઈએ તો પાસેનો સૂચકાંક. પાસેના સૂચકાંકનું ફોર્મ્યુલા તો સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો હવે આપણે જોઈએ સિગ્મા P1 Q1 આપણને કેટલા આપેલા છે 1916. સિગ્મા P0 Q1 આપણને કેટલા મળ્યા 1656.25 ગુણ્યા 100. હવે આપણે આની ગણતરી કરીશું તો આપણો જવાબ આવશે 115.68. નેક્સ્ટ હવે આપણે જોઈશું ફિશરનો સૂચકાંક. તો ફિશરના સૂચકાંકમાં અગાઉ પણ મેં તમને કહી દીધું છે, ફોર્મ્યુલાના લેક્ચરમાં પણ કહી દીધું છે, ત્યારે ફરીથી એકવાર રિવિઝન કરું છું. જ્યારે ફિશરનો સૂચકાંક શોધવાનો હોય અને લાસ્ટ યર અને પાસેનો સૂચકાંક આપણને આપેલો હોય તો આપણું ફોર્મ્યુલા થશે √IL ગુણ્યા IP. IL આપણને કેટલા મળ્યા એટલે કે આપણે લાસ્ટ યરનો સૂચકાંક આપણને કેટલો મળ્યો છે 115.92. તો 115.92 ગુણ્યા IP. IP એટલે કે પાસેનો સૂચકાંક આપણને કેટલો મળ્યો 115.68. હવે આની ગણતરી કરીશું તો આપણો જવાબ આવશે 115.80. તો બાળકો આ તમારો અહીંયા આપણે સમ પૂરો થાય છે. લાસ્ટ યર પાસ યર અને ફિશરનો 3 સૂચકાંક આપણે શોધી દીધા. આ હતો આપણો એકમ પરિવર્તનનો દાખલો જે આપણો મોસ્ટ IMP છે. તમને અગાઉ બધું જ મેં કહી દીધું છે કે આમાં કેટલું ધ્યાન રાખવાનું છે. ફર્સ્ટ ઓફ તો આપણે એકમ જથ્થા સાથે મેચ થવા જોઈએ. જો મેચ થતા ન હોય તો તેને પરિવર્તન કરવા અને જો એકમની આગળ કોઈ પણ રકમ આપેલી હોય તો તેને ભાવ સાથે ભાગી દેવું. આટલું કર્યા પછી આપણું P1 Q0 P0 Q1 એ બધા જ આપણા બેઝિક પ્રમાણે ફોર્મેટ રેડી કરવાના અને આપણે લાસ્ટ યર પાસેના સૂચકાંકમાં જેટલી પણ આપણે વસ્તુની જરૂર પડે છે એટલી શોધી લેવાની. આ રીતે થશે તમારો લાસ્ટ યર પાસે અને ફિશરનો સૂચકાંક એકમ પરિવર્તનનો દાખલો. હવે આગળના લેક્ચરમાં એક નવા દાખલા સાથે મળીએ.